ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને લઈને આજ સુધીના ભાઈ મોટામાં મોટા ખુશીના સમાચાર તૈયાર છો ને આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કરવા માટે હવે ટૂંક જ સમયની અંદર આટલા વાગે ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર। મિત્રો આજે ચૈતર વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી ચાલી રહી છે। હવે કેટલાક લોકોને ખબર નથી કે શું ખરેખર આજે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે કે કેમ। ભાઈ મોટા ભાગના લોકો કહી રહ્યા છે કે આજે તો 100% ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી જશે અને ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે। તો શું મિત્રો અત્યાર સુધીના મોટામાં મોટા સમાચાર મળ્યા? મિત્રો આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। જો ભાઈ તમે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને થોડો ઘણો સપોર્ટ કરતા હોય તો, કારણ કે આજે ભાઈ 7 ઓગસ્ટ આજનો દિવસ આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ વસાવાને જે લોકો સપોર્ટ કરે છે એમના માટે ભાઈ બહુ મોટો એટલે કે ખુશીનો દિવસ છે। કારણ કે આજે ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે જેલની બહાર। મિત્રો તમે સવારથી જ ઘણા બધા વિડીયો જોયા હશે, ઘણા બધા લોકોએ વિડીયો મૂક્યા કે ચૈતરભાઈ વસાવા આજે જેલની બહાર આવી રહ્યા છે। તો શું ખરેખર આજે ગુજરાત હાઈકોર્ટમાંથી ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? કારણ કે ભાઈ 5 ઓગસ્ટના દિવસે જે ગુજરાત હાઈકોર્ટની અંદર એમની સુનાવણી થઈ ત્યારે ભાઈ વકીલો દ્વારા એવું કહેવામાં આવ્યું કે હજુ થોડા વધુ સમયની જરૂર છે। તો મિત્રો 2 દિવસ લંબાવવામાં આવ્યા। તો આ સુનાવણી આજના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર ચાલી રહી છે, પણ હજુ એવું લાગી રહ્યું છે કે આજે પણ ચૈતરભાઈ વસાવાને કદાચ જામીન ન પણ મળી શકે। કારણ કે મિત્રો આ ચૈતરભાઈ વસાવાનો જે કેસ છે એમાં ઘણા બધા પુરાવા એકઠા કરવાના છે, ઘણી બધી વાતો ઉપર ચર્ચા થાય છે। મિત્રો 5 ઓગસ્ટના દિવસે 2-3 કલાક સુધી સુનાવણી ચાલી, 2-3 કલાક સુધી વાતચીત ચાલી, છતાંય ભાઈ કોઈ નિર્ણય ના આવ્યો। વધુ દિવસનો સમય પડ્યો। 2 દિવસ પછી આજે 7 ઓગસ્ટના દિવસે સુનાવણી ચાલી રહી છે। આજે પણ હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે જો ભાઈ ચૈતરભાઈ વસાવાને આજે જામીન મળી જાય તો સારું છે, નહીં તો ભાઈ ચૈતરભાઈ વસાવાને વધુ સમય સુધી પણ જેલમાં રહેવું પડશે। અને જો કદાચ ચૈતરભાઈ વસાવાને આજે જામીન મળી ગયા તો આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈ વસાવાને જે લોકો સપોર્ટ કરે છે તે લોકો ઢોલ નગારા ડીજેની તૈયારીઓ કરીને રાખજો। કારણ કે આજે પણ ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી શકે છે, પણ મિત્રો આપણે ફાઇનલ 100% નહીં કહી શકતા। કારણ કે ભાઈ ગુજરાત હાઈકોર્ટ તરફથી એવા કોઈ અત્યારે હાલ સમાચાર નથી મળ્યા કે ચૈતરભાઈ વસાવાને જામીન મળી જ ગયા, ચૈતરભાઈ વસાવા જેલની બહાર જ આવી રહ્યા છે। પણ ક્યાંક ને ક્યાંક મોટા ભાગના લોકો જણાવી રહ્યા છે કે આજે તો જામીન મળવા જ જોઈએ। આમે ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી આના પહેલા પણ થઈ ચૂકી છે અને ઘણી બધી વાતચીતો થઈ ચૂકી છે। તો આજે વધારે વાતચીત નહીં થાય અને ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને ન્યાય મળી જશે। જેવી રીતે ભાઈ બીજા લોકોને જલ્દીથી જામીન મળી ગયા એવી રીતે ચૈતરભાઈ વસાવાને જલ્દીથી જામીન નથી મળતા। કારણ કે આ કેસની અંદર મેન ચૈતરભાઈ વસાવા હતા। હવે ભાઈ ચૈતરભાઈ વસાવાના વકીલો, સરકારી વકીલો આ બધા વાતચીત કરશે, જજ સાહેબ નિર્ણય કરશે। જે પણ નિર્ણય આવશે એ મિત્રો સૌથી પહેલા તમને આ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળવાનો છે। કારણ કે આજનો દિવસ ખૂબ જ અગત્યનો દિવસ છે। સાથે સાથે ભાઈ ઘણા બધા લોકોની નજર ગુજરાત હાઈકોર્ટ તરફ છે। આખરે શું ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે ચૈતરભાઈ વસાવાને વધુ સમય સુધી જેલમાં રહેવું પડશે? આ અત્યારે હાલ 2 સવાલો ઉભા થયા છે। હવે દર્શક મિત્રો આટલા સુધી તમે વિડીયો જોયો હોય તો તમારું શું કહેવું થાય છે? શું ખરેખર આજે ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? જો ભાઈ ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા તો ઢોલ નગારા ડીજેની તૈયારીઓ રાખજો। અને જો કદાચ ચૈતરભાઈ વસાવાને આજે પણ જામીન ન મળ્યા તો ભાઈ મોટા ભાગના લોકો મોટું આંદોલન અને રોડ રસ્તા ઉપર રેલીઓ કરવા માટે પણ તૈયાર થઈ ચૂક્યા છે। આ બાબતે તમારું શું કહેવું થાય છે? શું ખરેખર આજે જામીન મળશે કે કેમ? જે પણ નવા અપડેટ આવશે એ સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતો રહીશ। આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો।